છે? એલી તારે મત દેવા ન જાવ, કાપલી આવી કે નહીં? મત દેવા ક્યાંથી જાવ? મારે કાપલી આવી જ નથી. હે કાપલી નથી આવી? એમાં એવું છે કેટલા વર્ષોથી મેં મત જ ન દીધું તો કાપલી ક્યાંથી આવે? અરે તે તો સરકારના ખાતામાં નથી એમ ને? મારાના ખાતામાં તો નથી. તે બે આવે હું જાઉં છું મત દેવા. હો એટલે ના મત તો મારે દેવું છે. એટલે એમાં એવું છે ને આ લુખી પાર્ટી અને ચંપલ પાર્ટી ઈ બે એમ કે તમને હે ને ગેસના ચૂલા લઈ દઈશું, સંડાસ બાથરૂમ કરી દઈશું, નાવણિયા કરી દઈશું, મકાન બનાવી દઈશું, આ કરી દઈશું, તે કરી દઈશું, પણ હજી લગી કાંઈ કરતા નથી. એટલે મેં હે ને મત દેવાનું જ બંધ કરી દીધું. એટલે કાપલી આવતી બંધ થઈ ગઈ. શું કરું? તો એલી કાપલી આવતી બંધ જ થઈ જાય ને, મત તો દેવું જ પડે ને. શું કેવી વાત કરસ તું? એટલે હવે મારે પાછું સરકારના ખાતામાં આવવું હોય તો કેમ આવું? તો હવે તારે પાછું કાપલી કઢાવવા જવું પડે. તો તું મને કઢાવી દે ને, મારે મત દેવા જવું છે. એટલે હું કઢાવી દઉં. હું કઢાવી દઉં. હા તો તારે 500 રૂપિયા ખાઈ જાય. બીજું શું હોય? 500 રૂપિયા નહીં, 1000 રૂપિયા. 1000 રૂપિયા? હા હાલ તારું કામ કઢાવી દઉં. હાલ હું તને બહુ વધારે લઈને જાઓ તે. હા ઈ પછી હાલ નહીં તો થઈ જાય પછી. ચપ્પલ પાર્ટી જિંદાબાદ, ચપ્પલ પાર્ટી જીતશે, ચપ્પલ પાર્ટી જિંદાબાદ. એ ઉભી રે એમ ન હોય. જો હમણાં બોલું, લુખી પાર્ટી જિંદાબાદ, લુખી પાર્ટી જિંદાબાદ, જીતશે તો લુખી પાર્ટી, બીજું કોઈ નહીં. ચપ, આટલો ઘોતેડો તારવાનો હોય ક્યાંય? કાન ફાટી ગયા મારા. અને તારી પાર્ટી તો પહેલેથી જ લુખી છે. અમારી ચંપલ પાર્ટી જીતશે. જો તું તમારો વોટ આપશે. તમારી ચંપલ પાર્ટીના મોઢામાં ચંપલ જ પડશે નકરા. જોઈજો તમે. હા હું જોઈ લઈશ કેમ ચપ્પલ પડે છે મારા માથે. ચપ્પલ પાર્ટી જિંદાબાદ, લુખી 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 પાર્ટી જિંદાબાદ, ચપ્પલ પાર્ટી જિંદાબાદ, લુખી પાર્ટી જિંદાબાદ, ચપ્પલ પાર્ટી જિંદાબાદ, લુખી પાર્ટી જિંદાબાદ, ચપ્પલ પાર્ટી જિંદાબાદ. લુખી પાર્ટી જિંદાબાદ. એલી અંકિતા, હા તું આ ચંપલ પાર્ટીના નારા લગાવસ તો તને આનું શું દઈ દેશે? તને ચંપલ પાર્ટી શું દઈ દેશે? હે તો તને લુખી પાર્ટી હું દેશે. કે તો ખરી શું દેશે? એલી હું ગઈ હતી ને તો મને એમ કીધું તું કે તું ચપ્પલ પાર્ટીના નારા લગાવીશ ને તો હું કે તને પાકા મકાન ને નળ ને બાથરૂમની સુવિધા કરી દઈશ. એટલે હું આ પાર્ટીમાં છું. એલી મને શું કીધું તું કહું? હા બોલું હોય તો ફટાફટ. મને છે ને આ લુખી પાર્ટી વાળા એમ કીધું તું કે જો જી છે ને લુખી પાર્ટીને મત આપશે અને જેના નારા લગાડશે ને એને 1 લાખ રૂપિયા આપશે. એટલે હું છે ને આ લુખી પાર્ટીના નારા લગાવું છું. હા ભલે લગાડતી હોય. જો મને ચંપલ પાર્ટીને છે ને વોટ દેવા આવે છે એટલે ચૂપ થા. તને કોઈ વોટ દેવાનું આવતું હો? અમારી લુખી પાર્ટીને વોટ દેવા આવે છે. આવો ભાઈ આવો. અહીંયા કીજા આવે છે બધા. વાહ ખીચા ને ચપ્પલ પાર્ટી જિંદાબાદ, લુખી પાર્ટી જિંદાબાદ. અહીંયા હાલો અહીંયા મત આપો. લુખી પાર્ટીને મત આપો. હાલો જલ્દી હાલો જલ્દી હાલો મત આપો. અરે પૂજારી સારું કર્યું તે મને હે ને મત દેવાની કાપલી લેવડાવી દીધી. નકર હું મત જ ન દઈ આગત. હવે હું મત તો દઈ આગીશ અને મત દઈશ ને તો હું સરકારીના ખાતામાં આવીશ. કઈ તો મત તો દેવો જ પડે ને. એમને ઘરમાં બેઠી હતી. અરે મત દેવાનો તો આ એ નાગરિકોની ફરજ છે. એકમાત્ર અધિકાર છે આપણો અધિકાર. ઓહો પૂજા તું તો નેતા જેવું બોલે છો. હે ટ્રાય કરું. હાલ ને હવે જે કરતી હોય કઈ ને પેલા મત તો દઈ આવી. હાલ મત તો દઈ આવી. યા વોટ દેવાય છે ને? હા આયા દેવાય છે. લુખી પાર્ટીને વોટ આપજો. એ ના ચપ્પલ પાર્ટીને વોટ આપજો. બાપા લુખી પાર્ટીને આપજો. બસ બે જ પાર્ટી છે. હા બે જ પાર્ટી છે. લે બોલ. મેં તો ટીવીમાં જોઈ તું આમાંથી લાઈન હોય અલગ અલગ ચિત્રવાળી. એ લાઈ ન હોય બે જ હોય. હાલો ને કોકને દઈશું. હાલો કોને દેવો એ ચોખવટ કરતા જાઓ. હા એ બેન કોને ઉભા રાખી દીધા છે? આય કહેવાનું હોય કઈ સસ્પેન્ડ રાખવાનું હોય તો સસ્પેન્ડ. આય ઉભા જઈને વોટ દેવા જા દેલો. લુખી પાર્ટીને આપજો. એ બેન જાઓ. લુખી પાર્ટીને આપજો. મેન સસ્પેન્ડ હોય જ કહેવાનું કે છે. હું ક્લાઇમેક્સ જાઓ ને બેન. લુખી પાર્ટીને આપજો. ચપ્પલ પાર્ટીને આપજો. યાર લુખી પાર્ટીને વોટ આપો. 1 લાખ રૂપિયા લ્યો. એ બેન વોટ કોને આપ્યો બોલો. કોને વોટ આપ્યો? હે રેલી કહેવાનું હોય કોને
કેવાનું હોય હે કહેવાનું હોય આ કોને ટોપલા પહેરે પહેરે ઉભા રાખી દીધા છે બાણા ભાઈ ચોકીદાર ઉભા રહી ગયા લાગે છે ચંપલ પાર્ટીએ ઊભી રાખી છે મને ચંપલ પાર્ટી હા પેલા ભણી લે ભણી અરે બાપા લુખી પાર્ટી બોલો છો કે નહીં કોને વોટ આપ્યો એ મફતિયા કોઈથી કહેવાનું ન હોય કેવાનું હોય મફતિયા નથી હો ને 1 લાખ રૂપિયા આપ્યા હે હા જી છે ને મને હેને કહેવાના 50 લાખ આપવો પડે હા ના હો એવું જ હોય હો એલી કે નકર છે ને પછી મારે એલી આહો ધમકી હે ખુલ્લી ધમકી એ જી સમજોઈ કયો કેને વોટ આપ્યો બોલો ને ફટાફટ બોલો ને એ ભાઈ મારે કાઈ નથી હું તો જાઉં કોને વોટ આપ્યો હે કોને વોટ આપ્યો હું કહું છું દંડો તો હેઠા મૂકો પણ દંડો તો હેઠા મૂકો બોલ હાલ કોને વોટ આપ્યો કઈ પાર્ટી છે લુખી પાર્ટી છે ને હા લુખી પાર્ટી માં વોટ આપ્યો હે લુખી પાર્ટીનો વોટ આપ્યો તમે હા અરે તે હારું છે ને ચા પાણી પીવાસ તમારે હાલો હાલો ચા પાણી પીવડાવ ના ના ચા પાણી નથી પીવા બસ મને ઘરે જવા હારું છે ને તમે તો અમારી ટીમ ના થઈ ગયા આવે લુખી પાર્ટી ના કા હા હા સોરી હો મેં તમને આટલું બધું કર્યું લુખી પાર્ટી જિંદાબાદ બોલો લુખી પાર્ટી જિંદાબાદ લુખી પાર્ટી હવે હું જાઉં હા જાઓ એ તે મારી સામે મારી વિરુદ્ધ ટીમ ને ગોટ આપ્યો તે હે પણ તું આ મૂકી તને દંડી કોઈને હારે થઈ જા ને આયા વચમાં આવ્યો તો હાલો બોલો બોલવા નથી થાતું પણ હવે પણ બસ તો કરો કેટલાક સૂર કાઢવા ઓહ વજા આયા લુખી પાર્ટી વાળા તો વોટ દેવા આવાજ ન જાય હો ભાઈ તું ક્યાં જાસ તે કોને વોટ આપ્યો બોલ જલ્દી બોલ આપી દીધો વોટ કોને આપ્યો તો કે હે ભગવાન હરખી રીતની હલવાઈ ગઈ જો લુખી પાર્ટીનું કહીશ તો ચંપલ પાર્ટી મારશે ચંપલ પાર્ટીનું કહીશ તો લુખી પાર્ટી ધોઈ નાખશે હું કરું બોલ જલ્દી બોલ એ બેન કઈ પાર્ટી છે ચંપલ પાર્ટીને મેં વોટ આપ્યો છે હે ચંપલ પાર્ટી જિંદાબાદ એ બેન તમારે ચા પાણી તો નથી પીવા ને હે ચા પાણી હારા કરીને પીવડાવશો તો પીશું હા તો તમે પછી આવજો હું તમને પછી ચા પીવડાવીશ અત્યારે જાઓ ને જાઓ હા એટલે બચી ગઈ તે મારી મારી વિરોધી ટીમને વોટ આપ્યો હે કાંઈ વાંધો નહીં મને એક વોટ તો મળ્યો મને એક તો મળ્યો એમ તો કા હા ઓલી કોક આવી હતી ને ગાના જેવી હા આપણે વોટ દઈ દે પછી કામ પૂરું જ છે પછી આપણે તોડીને કોણ આવી હવે તારી ટીમને વોટ દે ને એની દઈશ આવરી થઈ જાય હવે તારી ટીમને વોટ દે ને એના તો સુથરા બોલાવી દે સુથરા ચપ્પલ પાર્ટી જિંદાબાદ ચપ્પલ પાર્ટી જિંદાબાદ ઈ મારી ટીમ છે હો લા કેમ ભૂલાઈ જાય છે મારી લુકી પાર્ટી છે લુકી પાર્ટી જિંદાબાદ ચપ્પલ પાર્ટી ને કોઈ વોટ ન આપતા નકા સુથરા બોલાવી દે લુકી પાર્ટી જિંદાબાદ ચપ્પલ પાર્ટી જિંદાબાદ કોઈ લુખી પાર્ટી ને વોટ ન આપતા નકા એને ટાટિયા ભાંગી નાખીશ એલી ઓય નકલી તું કોને વોટ આપવાની છે મારે તો નક્કી જ છે હું તો ચપ્પલ પાર્ટીને જ વોટ આપીશ કારણ કે એને તો નળની સુવિધા અને પછી પાણીની સુવિધા અને પાકા મકાનની સુવિધા એટલે તો હું ચપ્પલ પાર્ટીને જ વોટ આપીશ તું કોને આપીશ અરે ચકલા મારે એવી કઈ સુવિધા નથી જોતી મારે તો 1 લાખ રૂપિયા રોકડા જોઈશી એટલે હું એને જ મત આપીશ એ હવે તારે જી કરવું હોય હાલ ચપ્પલ પાર્ટી જિંદાબાદ ચપ્પલ પાર્ટી જિંદાબાદ
લુખી પાર્ટી આવે જોન બોલ એ લુખી પાર્ટી જિંદાબાદ લુખી પાર્ટી જિંદાબાદ ચપ્પલ પાર્ટી જિંદાબાદ જોઈજે ઓલા ગયા છે ને એ અમને જોટ આપશે ઈ ભાઈ અમને આપશે હો અમને આપશે જોઈ લઈ જા તું અમને આપશે લુખી પાર્ટી જિંદાબાદ એ હાય ઉભા રહ્યો એમાં શું છે તમારે તમે કોને વોટ આપ્યો ઈ થોડી કહેવાનું હોય હે ભાઈ એ કહેવાનું હોય કહેવાને બોલો ને તમે ભાઈ અમાર લુખી પાર્ટીને વોટ આપ્યો ને કેનું કેવું કેને વોટ આપ્યો ભાઈ તમે લુખી પાર્ટીને વોટ આપ્યો છે ને એ પણ તમને વોટ નથી આપ્યો મેં લુખી હું ચપ્પલ પાર્ટીને વોટ આપ્યો છે હે ચકલા ભાઈ તમારે તો બધા ચકલા ઉડાડી નાખું આવતા ના કોઈ જાય મને ખબર છે કે આને જ વોટ દીધો છે લુખી પાર્ટીના વોટ વાળા એલી પૂજાડી તે મને માર ખવડાવવાની કાપલી કપાવી હતી. એ માર ખવડાવવાની કાપલી શું? આ વોટમાં તો દર વખતે આમ જ થાય છે. ઓને વોટ દે તો ઓને નો સારું લાગે, ઓને વોટ દે તો ઓને નો સારું લાગે. બધા એકાબીજા હાપણ ખાલ ખેદમાં તો હાપણ આપણો વાળો કાઢ નાખે છે. અંજા આય બે માર ખાઈને આવા લાગે છે એલા. માર ખાઈને આવા ને વોટ દેને આવ્યા ને. એ હા વોટ આઈ દીધો ને મારે ખાધો હાવ બે આપણા ઉપર વોટ આપી દઈએ બોલો. એટલે આપણા ગાંઠનો વોટ દેવા જાય ને આવડા લોકો આપણે મારમાન ટીપી નાખે તો એના કરતા વોટ દેવા જ ન જવાય. એટલે હું વોટ ન દે તો આપણે જ નુકસાનમાં થાય. દેશ કોને કાલે આપણે વોટ ન દઈ તો એ તો વાત છે. તો જાવ કે આ દુઃખ લઈને આપણે જે પાર્ટીને વોટ દઈને એનાથી વિરુદ્ધ પાર્ટી હોય ને આપણા ઉપર વોટ દઈ દઈએ મારી કાના પાક દઈ દઈએ. શું કરું આ દુઃખ લઈને જાવું ક્યાં? હવે આનું સોલ્યુશન હું કાઢું? कंफ्यूजन सोल्यूशन का पता नहीं. सोल्यूशन जब मिल गया तो क्वेश्चन क्या था पता नहीं. કેવા હેરાન થાય છે એના કરતા આપણા માથે ન કોક નેતા હોય તો કેવું સારું. વાત તો સાચી છે હો. પણ બને કોણ બને આવડો મોટો બોજ કોણ લે? એક કામ કરો ને તમારા બે માંથી ન કોક બની જાવ ને અમે તમને મોત આપશું. હે હા પણ બે વોટ થી કઈ થોડી કઈ એલી 2 થી 4 થાય, 4 થી 8 થાય, 8 થી 12 થાય. વિચાર કર. એ 8 માંથી 16 થાય. થઈ જાય હિસાબ? હા હિસાબ કરીને હું તને એમ દાખલો દઉં છું કે એમ વોટ વધે. ના ભાઈ મને દાખલા મને ગણિત થાવ નથી આવડતું. અરે તમે વિચારોમાં તમે જ બની જાઓ. જોજી આ જનતા આપને કે છે પણ રિએક્શન તો આપ. પણ એકવાર આપી દીધું એમ કહું છું જનતા આપને કે છે તો માની લેની વાત. આમથી જોતા આપણા માર ખાવો એના કરતા આપણે દેશ સુધારશું. હે ના ભાઈ એવડો મોટો બોજ નથી લેવો આપણે ભાઈ. આપણે તો ન સંભાળીએ ગઈ. ઈ આખો દેશ કોણ કાલે કેમ કાલો ઈ ભાઈ. એ પણ તું ટ્રાય તો માર પછી તો મોજે મોજ એસી હવા ખાવાની હોય. એવડો બોજ આપણે ન ઉપાડી ગઈ ભાઈ. આપણા કંધા એટલા મજબૂત નથી ભાઈ. ખરી પડે તો ક્યાં જાવ? હા તો કાઈ વાંધો નહીં. સાચી વાત છે. તે વાત કીધી તો સાચી છે. આપણે આખા દેશની જિમ્મેદારી ન લઈ આગી. હે પૂજા એક બીજી વાત, એક દાખલાનું સોલ્યુશન ન આવતું હોય તો આખા દેશની જનતાનું સોલ્યુશન લાવવું આપણે બસની વાત છે. ઓ હાવ સોલ્યુશન નથી. તમ તારે આપણે કરવું જ નથી. એમ આપણે પડવું જ નથી. ઈ આપણું કામ નહીં ભાઈ. આ તો હે ને હું તારા હાટું કહેતી હતી કે તારે બનવું છે. મારે કઈ બનવું નથી. આ સાચી વાત તારી 100% સાચી વાત છે. આપણે બોજ ન પડે. આપણા વિચાર તો મોરા જ છે. આ દલદલ કહેવાય. આ હે ને કૂવો કહેવાય. આમાંથી બીજી વાર નીકળી ન હોગી પાછા. હા પણ મને હવે બોલી તો લેવા દે. આ પૂજાડી ચૂંટણીમાં ઊભી રહીએ કે ન ઊભી રહીએ પણ મારે તો ચૂંટણીની ટિકિટ કપાવી છે. આપણે તો નેતા બનવું જ છે. આ નિકિતા ઊભી રહે કે ન ઊભી રહે પણ મારે તો ટિકિટ કપાવવાની જ થાય છે. દેશનો બોજ ન ઉપાડી ગઈ શું? એક કોશિશ તો કરવાની હોય ને. મારે તો ઊભું રહેવાનું થાય જ છે.
હવે આમાં કાંઈ નથી કાઢવાનું. હાલો ને હવે આ મીટિંગ પતાવો તો હવે આમાં હોય શું દર વખતે હે ને એકવાર માર ખાવાનો હોય ગમે એ પાર્ટી પાસેથી ખાઈ લેવાનો હોય. હા ભાઈ હાલો સટા પડા હાલો નખા પડા